મિત્રો, સિમલખેડી ગ્રામ પંચાયતમાં કઈ હદ સુધી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જેનો વધુ એક પુરાવો આપ સૌની સમક્ષ રજૂ કર્યો છું. હવે સિમલખેડી ગ્રામ પંચાયત અંતર્ગત આવતા સેવનિયા ગામમાં વર્ષ 2022-23માં ટ્રાઇબલ સપ્લાય યોજનામાંથી સ્મશાન ગૃહનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની અંદાજિત રકમ હતી 3 લાખ અને અંદાજિત ખર્ચ થયો હતો 2 લાખ રૂપિયા. હવે આ કામ પંચાયતના મિલકત રજિસ્ટરમાં બોલે છે, મતલબ કાગળ પર બોલે છે, છતાં પણ સ્થળ પરની હાલત શું છે તો સેવનિયા ગામના લોકોને બિલકુલ સારી રીતે ખબર હશે. હાલમાં સેવનિયા ગામના સ્મશાનને આપણે જોઈએ તો તે બહુ જૂનું બાંધકામ કરેલું છે. જૂના કામમાં નવો ખર્ચ બતાવીને નાણાંની આ પ્રકારે ઉત્સાહિત કરવામાં આવેલ છે. સેવનિયા ગામના સ્મશાન ગૃહની હાલની કરંટ સ્થિતિ જોઈએ તો ત્યાં લાશને સળગાવવા માટે ખાટલો પણ નથી અને મકાન એટલું જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે. આવ્યું હોય જો આ પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તો કેમ મારે સમાધાન કરવું જોઈએ? પ્રેશર આપવામાં આવ્યું છે કે સમાધાન કરેલું.